ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો આજની વિડીયોમાં આપણે જાણીશું કે અધિક માસની પૂર્ણિમા ક્યારે છે। મિત્રો, અધિક માસની પૂર્ણિમા આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાથી, તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। અધિક માસની પૂર્ણિમા 3 વર્ષમાં એકવાર આવે છે। તો આ દિવસે જે આપણે તપ જપ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, દાન ધર્મ કરીએ છીએ અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ, તેનું પુણ્ય ફળ સંચિત થઈ જાય છે, એટલે કે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। અધિક માસની પૂર્ણિમાએ શુભ કાર્ય કરવાથી અને જો તમે સમગ્ર અધિક માસ દરમિયાન કોઈ પણ દિવસે સ્નાન દાન વગેરે ન કરી શકતા હોય તો પૂર્ણિમાના દિવસે તમારે ખાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન જરૂર કરવું જોઈએ અથવા ઘરે પણ ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરો, દાન કરો અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો, તો નિશ્ચિત જ ભગવાન શ્રી વિષ્ણુની અપરંપાર કૃપા તમને પ્રાપ્ત થશે। તો પુરુષોત્તમ માસની પૂર્ણિમા ખૂબ મહત્વપૂર્ણ છે। જો તમે વ્રત ન કરી શકતા હોય તો પણ આજના દિવસે લક્ષ્મી નારાયણની વિશેષ રીતે આરાધના કરવી જ જોઈએ। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થઈ રહી છે, ક્યારે પૂર્ણ થઈ રહી છે, અને જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો વ્રત ક્યારે ધારણ કરવું અને પૂર્ણિમા તિથિ પર સ્નાન કરવાનું, દાન કરવાનું, દીપદાન કરવાનું શુભ મુહૂર્ત શું છે, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી, પૂર્ણિમા તિથિ સંબંધિત તમામ માહિતી આજનો વિડીયોમાં હું તમને શેર કરીશ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। અને તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો સૌથી પહેલાં જાણીએ કે અધિક માસની પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે અને પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવું। તો જુઓ, પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે 30 મે 2026, એટલે કે શનિવારના દિવસે સવારે 11:58 અને પૂર્ણિમા તિથિ પૂર્ણ થશે 31 મેના રોજ બપોરે 2:14। તો આવી સ્થિતિમાં જો તમે સૂર્યોદય કાળની તિથિ જુઓ તો પૂર્ણિમા તિથિ તમને 31 મેના રોજ પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ બપોરે 2:14 પૂર્ણ થઈ જશે। અને પૂર્ણિમા તિથિનું વ્રત જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે રાત્રે ચંદ્રમા પૂર્ણિમાનો હોય તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે, એટલે કે પૂર્ણિમાનું વ્રત સૂર્યોદય કાળની તિથિ અનુસાર વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ચંદ્રમાની જ પૂજા કરવામાં આવે છે। તો આવી સ્થિતિમાં 30 મે 2026 એટલે કે શનિવારના દિવસે પૂર્ણિમાનું વ્રત ધારણ કરવું અને પૂર્ણિમાનું સ્નાન અને દાન આપણે સૂર્યોદય કાળની તિથિમાં કરીએ તો 31 મે 2026ના રોજ સૂર્યોદય કાળની પૂર્ણિમા છે, તો સ્નાન અને દાનની પૂર્ણિમા 31 મે 2026ના રોજ માનવામાં આવશે। હવે વાત કરીએ કે સત્યનારાયણ વ્રતની કથા ક્યારે કરવી। જુઓ, કથા તમે 31 તારીખે પણ કરી શકો છો અને 30 તારીખે પણ કરી શકો છો। જેમ કે જો તમે પૂર્ણિમાનું વ્રત ધારણ કરો છો તો 30 મેના રોજ પૂર્ણિમાનું વ્રત કરશો, પછી સત્યનારાયણ વ્રતની કથા પણ તમારે 30 મેના રોજ જ કરવાની છે। હવે જો તમે માત્ર સત્યનારાયણ વ્રતની કથા કરો છો તો એવી સ્થિતિમાં તમારે 31 મેના રોજ પણ કરી શકો છો, કારણ કે સૂર્યોદય કાળની પૂર્ણિમા છે, તો સ્નાન દાન વગેરે કરીને તમે સ્વયં પણ કથાનો પાઠ કરી શકો છો અથવા પછી બ્રાહ્મણ પાસે પણ કરાવી શકો છો। તો સત્યનારાયણ વ્રતની કથા તમે આ બંને દિવસોમાંથી કોઈ પણ દિવસે કરી શકો છો। જો તમે વ્રત ધારણ કરો છો તો તમારા માટે ચંદ્રોદય કાળનો સમય ખૂબ મહત્વનો છે, અને ચંદ્રોદય કાળ છે 30 મે 2026ના રોજ સાંજે 6:40। 30 મેના રોજ સૂર્યોદય કાળનો સમય સવારે 5:24 છે અને સૂર્ય અસ્ત સાંજે 7:15 થશે, અને સવારે 11:51 થી બપોરે 12:46 સુધીનો સમય અભિજીત મુહૂર્તનો છે। અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। 31 મેના રોજ સ્નાન અને દાન કરવાનું શુભ મુહૂર્ત સવારે 4 વાગ્યાથી સવારે 4:40 સુધીનો છે। આ સમયમાં તમે સ્નાન કરી શકો છો, વિધિ વિધાનથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો, દાન જેવા કાર્યો કરી લો। તો તમે બ્રહ્મ મુહૂર્તથી લઈને સૂર્યોદય પછી સુધી પણ દાન, પૂજા પાઠ વગેરે બધા કાર્ય કરી શકો છો। સ્નાન માટે પ્રયત્ન કરવો જોઈએ કે તમે સવારે જેટલું વહેલું થઈ શકે એટલું, એટલે કે સૂર્યોદય પહેલાં તો સ્નાન તમારે કરવું જરૂરી છે। અધિક માસની પૂર્ણિમા છે તો પોતાની ઈચ્છા અનુસાર, પોતાની શક્તિ અનુસાર દાન તમારે જરૂર કરવું જોઈએ। દાન તમે કોઈ પણ વસ્તુનું કરી શકો છો, જેમ કે અન્નનું, ધનનું, વસ્ત્ર વગેરે વસ્તુઓનું, પરંતુ આ સિવાય પણ જેમ કે
તમે ફળનું દાન કરી શકો છો. તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખીર બનાવીને કોઈ બ્રાહ્મણને અથવા કન્યાને ભોજન કરાવી શકો છો, અથવા પછી ખીર બનાવીને તમે દાન પણ કરી શકો છો. જો ખીર બનાવીને દાન ન કરી શકતા હોય તો એવી સ્થિતિમાં ખીરની સામગ્રીનું દાન તમે કરી શકો છો, જેમ કે ચોખા, દૂધ, ખાંડ અને થોડા પૈસા દક્ષિણાના સ્વરૂપમાં કોઈ બ્રાહ્મણને અથવા પછી મંદિરમાં તમે દાન કરી શકો છો. તો મિત્રો, આ છે આજની વિડીયો. આશા રાખું છું કે તમારા માટે ઉપયોગી રહેશે. વિડીયો સારી લાગે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજની વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારી બધી વિડીયોની નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળતી રહેશે. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.